ભૂલો પડ્યો જીવડો હરો ગોતો ખાય અહીંયા હીરો છે પ્રજાપતિ છે ડોયલો છે અને વલે છે પરવી લેવાય તો પરવી લેવાની જરૂર છે સાહેબ હજુ સમય આપણો નીકળી નહીં ગયો સમય છે એટલા માટે એક કહેવત કહી કે તેજીને કપૂર અને ગધેડાને ડફડો એમણે તે લીધા એટલે હતો ઠેકોણો અરે સંતોની વાતો સાહેબ છે ને એક બાજુ આપણને એકદમ કડવી ઝેર જેવી લાગે પણ ગ્રહણ કરે અંદર ઉતરે એટલે એ પડી પડી મીઠી થાય હે સંતોનો ઝાટકો મારે ને એવા શબ્દ સંતોનો આ મસ્ત વૈરાગી મહારાજનો ભજનો એવો જાય આપણને અમથો પેલે થઈ જાય પણ ફરી એ શબ્દનો વિચારણ કરીએ ને ત્યારે ખબર પડે કે આ વાત બરાબર છે નક્કી કરીને કર્યું છે એમના જીવન ચરિત્રની માલિકા જેવો જેવો અનુભવ કર્યો અને જેટલી ગતિએ પહોંચ્યા એ ગતિ પ્રમાણની વાણી સંતો લખે છે સાહેબ અને તમારા ને મારા ચરણોમાં મૂકી દીધી અત્યાર સુધીના લાખો સંતો થઈ ગયા સાહેબ કોઈ સંત એમ નથી બોલ્યા કે મારા ચરણે વાય સંતોના ચરણે વાય આવી રીતે ભજન બેઠું છે ને ત્યારે રાતના 12 નો સુમાર થયો બરાબર 12 નો સુમાર થયો પ્રસાદ વેચી અને મારા જેવા મહારાજ છે ઉભા થયા માઈક લઈને કે ભાઈ ભગવાનના કામમાં જે 60 રૂપિયા વાપરે એને 60 ના હવા હવા થાય ભગવાનના કામમાં જે 60 રૂપિયા વાપરે એને 60 ના હવા હવા થાય ખાસી બધી પબ્લિક કોઈ વિચાર્યું નહીં પણ એક માજીએ કમ્પ્લેટ 60 રૂપિયા હંગરી રાખેલા કમ્પ્લેટ મળવાની અંદર મૂકી રાખેલા કે 60 ના હવા થાય તો સારું કહેવાય આ એકે ભેગો કરતા તો મને દમણે પાણી પડ્યું પણ આ 60 વાપરી કાઢું અને હવા ના થઈ જાય લાઈક આમંત્રણ આપી દેવા છે ભજન મંડળ વાળાનું આમંત્રણ આપી દેજો કે કાલે આપણે ઘેર ભજન અને ભજન વાળાનો વારે નહીં થાય તરત આવી ગયા માજીએ 60 રૂપિયા વાપરી કાઢ્યા 60 રૂપિયા વાપરી કાઢ્યા અને મળવું હતું ને એ મળવું લઈને જોડે બેઠા ભજન વાળા ભજન ચાલુ કર્યું અને માજીને ધીરતા કઈ મળવા ઘડીક થાય મળવા માઠ ફેરવો મન કરે ઘડીક થાય એકાદ થયો એકાદે થયો ઘડીક થાય ને આવું કરે ભજન માં તો આને નહીં મળવામાં રાત ફેરવ થયો નહીં કઈ હવાર થઈ ગયું હવાર માજીએ મળવામાં રાત ફેરવ મઈ કે ફોટી વાડી ના છે મોવા કે ભગતડા લુચ્ચા છે વાઠા છે જૂઠા તો ભલે રહ્યા પણ કે મારી જોડે 60 રૂપિયા હતા એ ભાઈ જોઈ ગયા છે મારી જોડે વપરાય નાખવા છે એટલે આવું બોલ્યા છે એમાં માજીને ચિંતા બેસી ગઈ થાય કે 60 રૂપિયા મારા ગટારિયા વપરાઈ ગયા પરાણે ભેગા કરેલા વપરાઈ ગયા ચિંતા બેસી ગઈ ચિંતામાં માજીને તાવ આવ્યો 15 દિવસ રહ્યો તાવમાંથી માજીને મહિલો થઈ ગયો 15 દિવસ એને ભોગવ્યા મહિલામાંથી મહિલી થઈ ગઈ 15 દિવસ એને ભોગવ્યા કુલ 45 દિવસ થયા ચોમાહાનો ટાઈમ અને મહિલામાંથી મહિલી જેમ થાય એને ખબર પડે એ તો વેદના જેમ થાય એને ખબર પડે આવું ખંડેર ઘર પડેલું છે
માજીને આગું તો જવાય ને, ડોલ ભરી તો મૂકી રાખેલી, જ્યારે તું ઉપડે ને ત્યાર માજી સીધો ખંડેર ઘરમાં. ખંડેર ઘરની અંદર કુમારીઓ ઉકેલો, કુમારીઓ પકડીને માજી બેસી જાય. અને પેલા સંતો 4 વાગે ગયેલા, કુલ 45 દિવસ થયા અને બરાબર 4 નો સમય થયો અને માજીને બરાબર ની ઊંઘ ઉપડી. ચોમાહાનો ટાઈમ, ઝરમર ઝરમર વરસાદ વરસે છે અને માજીને બરાબર ઊંઘ ઉપડી એટલે પેલો કુમારીઓ પકડીને બેઠા અને કુમારીઓ પહોંચી ગયો. એની ન્યાસેથી મળવું નીકળ્યું સાહેબ, નીકળ્યો કમ્પ્લેટ હવા હો રૂપિયા, મૈડી મટી ગઈ, મૈડું મટી ગયું, બધું મટી ગયું. તરત જ એની એક સેકન્ડે મટી જાય, મટી ગયું માજી મળ્યા ખરા કે. અને સાહેબ બનવા સંજોગ નહીં, એના એ જ ફરી ભજન આવ્યું. રાતના 12 વાગ્યા મહારાજે માઈક હાથમાં લીધું કે ભાઈ ભગવાનના કોમે જે 60 રૂપિયા વાપરે એને 60 ના હવા હવા થાય. આવ માજીને જે વેદના થઈ ગઈ કે મહારાજ ઉભા રહો, 2 મિનિટ માઈક જોડે લાવો ને. મહારાજના મનમાં માજીને કઈ કેવું છે કે ભાઈ તમે કેટલા બધા સાંભળો છો, તમે આપણે તો 500 માણસ જેવું બધા સાંભળ્યું. મહારાજે શું કહ્યું કે હોય ભગવાનના કોમે 60 રૂપિયા વાપરે ને 60 ના હવા થાય. બોલો થાય? થતા હોય તો જ કે, થતા હોય તો જ કે. સંતો કોઈ જૂઠું ના કે શું થતા હોય કે એમને આમ થતા નહીં. પેલી પહેરી જાય ચિંતા, 60 રૂપિયા તમે વાપરી કાઢો એટલે ચિંતા પહેરી જાય. ચિંતામાં તાવ આવી જાય છે, 15 દિવસ હોય ભોગવે. તાવમાંથી મહિલો થઈ જાય, 15 દિવસ હોય ભોગવે. અને મહિલામાંથી મહિલી થઈ જાય, 15 દિવસ હોય ભોગવે. કુલ 45 દિવસ થાય છે. અને ખંડેર ઘર પડ્યું હોય, ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય, એમાં કુમારીઓ ગેલો હોય અને એ કુમારીઓ હવા હો વાર આગો પાછો કરે અને કુમારીઓ પહોંચી જાય, એને ન્યાસેથી મળવું નીકળે છે. એમ થતું નહીં. એટલે એટલા માટે મસ્ત વૈરાગી મહારાજને બીજા ભજનમાં લખવું પડ્યું. એ માટે એ આવારો મનિકા જન મારા તમ મન